જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ ને જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો 2 દિવસ મહાબળેશ્વરનો પ્રવાસ આપણે પૂરો કરી લીધો છે ને ત્યાં છે ને ખૂબ જ મજા આવી હતી. એ વિડીયો તમે ન જોયા હોય ને તમે ડે 1 ડે 2 કરીને છે તમે જોઈ લેજો. અને કાલ આપણે છે ને વ્લોગ નહોતો ઉતારી શક્યા કારણ કે આપણે કાલ છે ને થાકી ગયા હતા, ઓફિસ પણ જવાનું હતું ને બધું હતું. તો જો આજે આપણે છે ને કન્ટિન્યુ ડેલી રૂટીન છે ને આપણું ચાલુ થઈ જાય. તો આજે છે અષાઢ વદ દસમ અને 23 જુલાઈને શું વાર છે? આજે મંગળવાર છે. તો ચાલો તમને બહારનું વેધર પણ બતાવું. તો જો થોડીક એવી સનલાઇટ આવી ગઈ છે, કેટલા દિવસ પછી આજે સનલાઇટ થોડીક એવી જોવા મળે છે. અને આવું છે આજનું કંઈ વેધર. જો આપણે 2 દિવસ બહાર ગયા ને ત્યાં તો આમાં તગરનું ફૂલ પણ જો મસ્ત એવું તગરનું ફૂલ આવી ગયું છે. એક ફૂલ આવ્યું છે ત્યારે. અને આ છે આપણી તગડ. અને જો ધાણા પણ મસ્ત એવા ઉગી ગયા છે. અને મેથી તો અડધી પહેલાં જ ફિનિશ થઈ ગઈ હતી, પૂરી થઈ ગઈ હતી, કબૂતરે પૂરી કરી નાખી હતી. મેથી તો એટલી બધી નથી જોવા મળતી, પણ ધાણા જો બહુ મસ્ત થઈ ગયા છે. શ્રી કૃષ્ણબા, કેમ છે? સારું ને? તઈ સારું. અને જો આ ભગવાનને આપણે જય શ્રી કૃષ્ણ કહી દેવી આપણે. અને જો ભગવાનને છે ને હે ભગવાન કળાના એમ ને? હા. અને જો અહીંયા છે ને ભગવાને કોયલવેલના પાન ચડાવ્યા છે. મસ્ત છે કોયલવેલના પાંદડા. અને જો મમ્મી કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને જો 8 વાગી ગયા છે, જમવાનું બાકી છે ને ટિફિન પેક કરવાનું બાકી છે. અને પપ્પા જો જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હાલો જમવું નથી? હા તો હાલો. અને જો હમણાં તો છે ને મસ્ત એવી સનલાઇટ નીકળી હતી. હવે તો વરસાદ આવે ને એવું થઈ ગયું છે. હવે જોઈએ. હા, અહીંયા જો બધા ભગવાન છે ને બિરાજમાન થઈ ગયા છે. અને અહીંયા જો આપણે સ્વામિનારાયણ મહારાજને હિંડોળામાં બેસાડ્યા છે. આ હિંડોળો છે ને બાકસની હળિયાથી બનાવેલો છે. કોણે બનાવ્યો ને એ તમને વિડીયોનો એન્ડ થાય ને ત્યારે કહીશ કોણે બનાવ્યો છે આ હિંડોળો. અને જો સ્વામિનારાયણ ભગવાન મસ્ત વાઘા. અને આ આપણું ગાડું છે ત્યાં નીચે વહી એવું છે, નકર અહીંયા હોય છે. અને જો અહીંયા ને આ જે કાળું કાળું છે ને ચકલી છે. જો તમને બતાવું, આ છે ને ગારાની ચકલી બનાવી છે પપ્પાએ. તો તમે કોમેન્ટ કરો ચકલી લાગે છે કે બીજું કંઈ લાગે છે? જે લાગતું હોય એ કોમેન્ટ કરજો. તો જો શિરામણ કરવા માટે બેસી ગયા છે. અને જમવામાં છે રોટલી, ફાફડી, ચા, દૂધ. અને જો અહીંયા છે દાડમના દાણા. અને ટિફિનમાં છે આપણે ચણાનું શાક. અને નાના છોકરાને જેમ ચા ઢોળાઈ ગયો છે એ હું તવરું ચાટવાનું છે. તમે શાકનું લીધું બતાવો. તો ભલે લ્યો. હવે તો આરામથી તમ તારે ચાલે હમી જાય. શાક ભરાય પછી તમ તારે તો પેલી મોટી પડી. તો ચાલો એને તો જમી લીધું છે. હું ફટાફટ જમીને ઓફિસે જાવી. તો સવાર થઈ ગયા છે, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી આપણે જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ મમ્મી. પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. તો ચાલો બધા ઓફિસે જઈએ. નાશા ઓફિસને દૂધ પહોંચાડવાનું છે. રાધે રાધે, જય મહાદેવ. એ જો આપણે છે ને ગણપતિ બાપાને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. એ રોજની જેમ આપણે જો લિફ્ટની રાહ જોવાની છે. બીજા લોકો જો લિફ્ટની રાહ જોવે છે. લિફ્ટ આવે એટલે આપણે ઓફિસે પહોંચી જાવી. ઓફિસે પહોંચી ગયા છે. પીસી ચાલુ કરી દીધું છે. આજે જોઈએ આજે કયું ચિત્ર આવે છે. પીસી કેમ એટલું લોડ લે છે? એવું મારી જેમ 2 દિવસ મહાબળેશ્વર ગયું છે. તો કાંઈ નહીં, જો પીસી સ્ટાર્ટ થઈ ગયું છે આપણું. એડમિન વેલકમ. ગ્રીન ગ્રીન. તો જો આજનું ચિત્ર છે કંઈક પ્રાણી છે. આઈ થિંક આ છે કંગારૂ છે. તમે કોમેન્ટ કરો આ કયું પ્રાણી છે. મને તો કંગારૂ લાગે છે. અને જો રોનક સવાચર થઈ ગયા છે ને રોનક લેવા માટે આવી ગયા છે. હવે છે એ મને કાલનો દિવસ લેવા આવશે. પછી તો એને છે ને આ ડ્યુટીમાંથી ને રજા મળી જાય. તો જો છે ને 7 વાગી ગયા છે. આપણે ઓફિસથી ઘરે આવી ગયા છે. અને ભાખરી તો મેં નથી બનાવી. મમ્મીને ફોન આવ્યો ને એટલે પછી કાંઈ ફોનમાં વાત કરી લ્યો. હું આ એક ભાખરી વધીને છોડવી નાખું.
અને જો બાને પણ આપણે જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. બા નહીં દેખાતા હોય અંધારામાં પણ. અને જો જમવામાં છે આપણે ભાખરી અને શું શાક કીધું હતું મમ્મીએ? રોટલીનું શાક. બસ રોટલીનું શાક એટલું છે આપણે. અને સામે જો કમલમ આવી ગયા છે મારા ફેવરિટ. પણ હું એમ કહું છું 1 2 3 6 કમલમ છે. મારી કેપેસિટી રોજ એકનું એક જ એમ કહેવાય, એક દિવસનું એક જ હું ખાઉં છું. તો હવે આ બાકીના કોણ ખાય એમ વિચારું છું. જ્યુસ કોણ ગઈસ શેરી બેસી જાય છે, બીજું તો શું કરવું, કોઈ નો કઈ કરો ને. કાંઈ નહીં, હવે તારે જ્યુસ બનાવશે બધાને સાસની જગ્યાએ એક બોટલ ગુલાબી કલરની આપી દેવાની. હા વાર જ્યુસ કરી નાખજો. એમ કરશું હા તો જ થાય. તો જો આપણે ઓલી ગેમ લીધી હતી ને, હાથ લઈ લો તો 1 મિનિટ. તો જો આપણે આ ગેમ લીધી હતી કે નહીં, એ આપણે આજે રમવાની છે. આની ઉપર આપણે સૂન ચોકડી લખ નાખ્યું હોય તો કેમ છે? નથી લખાતું. નથી કલર શોર્ટ તો આ મીડિયા કલર છે ને, લિક્વિડ કલર હોય ને એ લાગો. આના ઉપર સૂન ચોકડી લખાઈ જાય તો મજા આવે રમવાની, એમ થોડુંક ફીલ આવે. ફીલ ન લેવાની, આ રમવાનું. પણ તોય તે એમ એ વાત સાચી છે. ઉપર સૂન ને ચોકડી એમ લખેલું હોય ને તો આમ ખબર મજા આવે જોવાની, એમ સૂન ને ચોકડી વાળી રમત એમ. કે મજા લેવાની ન તો ગેમ વસ્તુ મજા લેવાની જોઈ ને, રમવાનું. મગજ દોડાવ પડે કઈ રીતે ક્યાં કોઈ હા એ વાત છે. તો ચાલો આજ છે ને આ ગેમ રમી નાખીએ. કેટલી 5 વાર રમીએ, એમાંથી કોણ જીતે એમ રાખવું છે. કારણ કે આ તો ફટાફટ પતી જાય ને. 5 વાર રમવાનું કે 3 વાર રમવાનું, એમાંથી જેટલી વાર જીતે એ પ્રમાણે 5 વાર રાખવી. હા તો કાંઈ નહીં, હાલો 5 વાર આપણે રમી નાખવી. આપણે 2 રમી નાખવી, બરોબર? હાલો તો હું કો વિડીયો કોણ ઉતારશે? શૂટિંગ કેમ લેવાય? આપણે શૂટિંગ વાળો એક માણસ રાખી લઈએ ભાડે. તો થાય કે ભાઈ 10 મિનિટના તને આટલા કંઈક નક્કી કરી એટલા આપશું તો પછી વિડીયો લઈ જાય. ના ના એ કરતા આપણે કંઈક શું કહેવાય ગોઠવી નહીં આપણે. તો કાંઈ નહીં, ચાલો સ્ટાર્ટ કરીએ. આ છે આપણે સૂન ચોકડીની રમત, ટીક ટેક ટો. ઇંગ્લિશમાં ને ટીક ટેક ટો કહેવાય. તો આપણે ચાલો રમી નાખીએ. આના રૂલ્સ તો ખબર જ હશે બધાને, પણ કોઈ ઘણા ખરા નહીં ખબર હોય તો સમજાવી દો. હાલો તમે કેમ રમવાની છે આગે? કાંઈ નહીં, કોઈ બી સફેદ કુકરી હોય તો આ રીતે વારાફરતી મૂકો ને, આ ગમે રીતે થઈ જાય. કે આમ આડી થાય, કે ઊભી થાય, કે આ ત્રાહી, પણ આમ એક સીધી લાઈનમાં થાય. આમ ત્રાહું બાંગુ ન આવે. ઓકે 1 2 અને 3 એમ લાઈનમાં થવું જોઈએ. ઓકે આમ 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 અથવા આમ. સમજાઈ ગયું. ચાલો તો કાંઈ નહીં, ચાલો આપણે રમી નાખીએ. પેલા કોનો વારો? તારા હું ઓકે, કાંઈ તમારી સફેદ કુકરી, બરોબર? હાલો તમારી વાત. તે સફેદ આઈ કે પછી મારી કાળી થાય ને. હા ત્રણ તો થોડી થવા દો કઈ. એમ તો હોશિયાર જ છો. તો પછી તો કોઈ જીતું નહીં. આ ગેમ કેવી ગઈ? ફ્લોપ, ડ્રો. શું કહેવાય? ડ્રો થઈ ગયા. આ ગેમ કોઈ જીતું નથી. ચાલો પાછી હજી ગેમ રમી નાખીએ ફટાફટ. આ વખતે પહેલા તમારો વારો. હાલો ફટાફટ. લાવો એ રૂમાલ ધોવામાં. લુઓ મોઢું. તો જો આ ગેમ પણ ડ્રો થઈ છે. હવે લાસ્ટ વાર રમી લેવી કોણ જીતે છે. ચાલો ફટાફટ ગોઠવી નાખો. હજી અમારી રોનકની છે ને ગેમ પૂરી નથી થઈ. હજી એક દાવ બાકી છે ને આપણો. 2 તો આપણી ડ્રો થઈ. તો મમ્મી કેમ રમવાનું શીખડાવે તો મમ્મી યારે રમું છું કેમ થાય છે એમ. જો પેલા મેં મારી વારી આ લીધી. હાલો તો જો આપણા 3 બની ગયા. પણ તમારે મારું નહીં બનવા દેવાનું. મમ્મીને એમ કે આ બે મૂકી જાવ, મારું બનાવી દેશે બધું મમ્મીને. એમાં હાવ તમારું ન જોવાનું. કાઈ ના લાવ જાવ. પેલા છે ને પેલા તારો નહીં તો પેલા મને મૂકવા દે. હા તો કાંઈ નહીં, તમે મૂકો. માળી હાળી બુદ્ધિ કેતી તો. પણ હજી આ 3 ને 5 ખાના છે જ બાકી. પણ આમાં સીધી લાઈનમાં થોડી થાય હવે. હજી અહીંયા મૂકાય ને, આમ મૂકાય ને થાય જ ને હજી. ગેમ તમારી વારી છે. થાય તમારી વારી છે. મૂકો. મારી વારી છે. હા પણ તો તમારે અહીંયા મૂકવી પડે તો હું આરતી બંધ થાવ ને. હવે હું અહીંયા મૂકી દીધી. ના ના પણ હવે હું મૂકી દઉં. થઈ મારે પેલા તો હું જીતી ગઈ ને. હા પહેલી વાર જે કરી નાખે ને એ જીતા કહેવાય. એવી રીતના હોય.
આપણે હે ઓલી શું રમતા તમે ઈ તમારે કામ છે ભડી. આ ભડી કામ ઈ છે ભડી? તમારે એ ભંડી આ બસ આવા સોખા કરીને ચાર આવા સોખા કરવાના હા. આમ પાંચ ની લાઈનો ઠીક. 5 આમ અને 5 આમ હા. એવા ને વચ્ચે એક કરવાની છે એમાં પછી આમ દા બધા પાકી બધી પડી આમ વીણી ખાનામાં છેલ્લે પાકી જાય ને કુકરી એટલે છેલ્લે આ આ ઓલું ને આપણે પણ લુડો ટાઈપ છું ને અઠિયો બધા અલગ અલગ નામ આવે છે ભડી રટકે ને આપણે પછી કાંઈ અમારી વખતે ભડી હતું તે. આપણે તો લુડો રાખવી બરોબર ને લુડો ને ઈ જ છે ને હા, કાંઈ ના આવે, ઈ જશે. પછી સોખા ઓલું કે ઈ અલગ હો સોપટ કે ને ઈ હા, અલગ ચોપાટી હા તો કાંઈ નઈ, તમારી ગેમ પછી ક્યારેક રમશું તાર ચોખ્ખા દોરીને કુકરી તો મળી જાય આ બધી કુકરી શેષ છે આ બસ આ જ કુકરી. હા તો બસ એક પણ એમાં 4 જણા જોઈ તો કાંઈ નઈ, ઘરના 4 જણા થઈ જ જવું આપણે હાલો કાંઈ નઈ, હાલો આપણે ગેમ પૂરી કરી નાખવી રોનક હારે એવા કોણ જીતે છે જોઈ લેવી હાલો તો જો મેં અને રોનકે 2 ગેમ રમી હતી 2 ગેમમાં ડ્રો થયો છે હવે લાસ્ટ ચાન્સ છે કોણ જીતે ચાલો આપણે જોઈએ ફટાફટ મૂકો ને તો સામે વાળાને છે વિચાર કરવાનો ટાઈમ ન મળે તો છે ને જીતવાના ચાન્સ રહે તો વિચારી મૂકો ને તો પછી હું તો આમાં વધતી હતી હું તો હમણાં મારે થઈ જાય તો અહીં મૂકી દીધી તો કાંઈ નહીં જે આ ગેમ છે આ ગેમના વિનર છે રોનક લાવો મારું ઇનામ ઇનામમાં શું હોય આપણે ક્યાં રાખ્યું હતું ઇનામ રાખવું જોઈએ ને ગેમ રમવી પેલા નક્કી કરવું પડે કે ભાઈ જીતે તો આ ને હારે તો આ એમ હવે શું છે બીજે રમીને ત્યારે વાત આવે કાંઈક શરત રાખશું તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અને ફરી મળશું કાલે નવા વિડીયો સાથે જો તમને વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કહેવાનું હતું રાધે રાધે આવી ગયું